અંકલેશ્વરમાં કડકિયા કોલેજ નજીક આવેલા આમલાખાડી બ્રિજ પર ગતરોજ જાહેરનામું બહાર પાડ્યા બાદ વાહનોની અવરજવર ચાલુ હોવા અંગે ગતરોજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલ બાદ અંતે નિંદ્રાહીન તંત્ર જાગ્યું હતું અને ડાયવર્ઝન પર કડક અમલીકરણ શરૂ કરાવ્યું હતું. નારા પરથી પાણી વહે ત્યારે જ રસ્તો બંધ કરવાનો સ્પષ્ટ અભિપ્રાય હોવા છતાં જાહેરનામામાં થયેલ ક્ષતિના કારણે આખો રસ્તો જ બંધ કરી દેવાતા વાહન ચાલકો ભારે વરસાદી માહોલમાં હેરાન પરેશાન થઈ ગયા હતા. જોકે આ સમગ્ર કામગીરીમાં તંત્રની ભારે બેદરકારી અને આંતરિક જવાબદારીમાંથી છટકવાની નીતિ સામે આવી છે. જે વિભાગની મુખ્ય જવાબદારી છે તે માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીએ આગળ આવવાના બદલે જાહેરનામામાં અમલીકરણની તમામ જવાબદારી પોલીસ વિભાગ પર થોપી દીધી છે. જેના પગલે આજરોજ પોલીસ દ્વારા ડાયવર્ઝન પર કડક બેરિકેડિંગ કરીને માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. રસ્તો બંધ થતાં જ તમામ વાહનોને આંબોલી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જેના કારણે આંબોલી રોડ પર વાહનોની લાંબી કતારો અને અતિશય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. વાસ્તવમાં નિયમ એવો હતો કે જ્યારે ખાડી નાળા પરથી વરસાદી પાણી પસાર થાય ત્યારે જ રસ્તો બંધ કરવો, પરંતુ તંત્રની ભૂલથી જાહેરનામું એવું બન્યું કે સામાન્ય સ્થિતિમાં પણ રસ્તો બંધ કરી દેવાયો છે. વરસાદી માહોલમાં ટ્રાફિકમાં અટવાતા વાહન ચાલકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ જાહેરનામામાં સુધારો કરે અને લોકોને બિનજરૂરી હાલાકીમાંથી મુક્ત અપાવે તેવી માંગ કરી રહ્યા છે.